નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની વાવણી બાબતે સલાહ। મિત્રો અત્યારે ચોમાસું આવી રહ્યું છે એટલે કે વાવણીનો સમય બની રહ્યો છે, ત્યારે આવામાં મિત્રો ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણો હોય છે। ખાસ તો મિત્રો ક્યારે વાવણી કરવી, કયા સમયે વાવણી કરવી, સાથે જ જો વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ તમને આંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે। ખાસ મિત્રો આંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂતોને સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરવી જોઈએ। જો કે મિત્રો ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે, એટલે કે 4 જૂન સુધીમાં મિત્રો તમને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલાનો વરસાદ જોવા મળશે તેવું આંબાલાલે જણાવ્યું। અને આ વરસાદ થવાનું અનુમાન જે છે તે આંબાલાલ પટેલે 2 દિવસ પહેલા પણ જણાવ્યું હતું। અને ત્યારબાદ મિત્રો 7 થી લઈને 14 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં થવાની સંભાવના છે તેવું પણ આંબાલાલે જણાવ્યું। અને ખેડૂતોને સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે, દર વર્ષે ખેડૂતો આવું જ કરતા હોય છે, ત્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે, જેને કારણે ભેજ જે છે તે મિત્રો ઉડી જતો હોવાથી સારી વાવણી થાય છે। તો દરેક ખેડૂત મિત્રોએ મિત્રો રોહિણી નક્ષત્રની અંદર જે છે તે વાવણી કરવી જોઈએ, જેથી કરીને મિત્રો તેને વાવણી લાયક વરસાદ મળે છે અને ખેડૂતોના પાકને પણ કંઈ નુકસાન થતું નથી અને સારો પાક મળે છે। ત્યારબાદ જોઈએ તો 1 જૂનથી બદલાશે કેટલાક નિયમો। મિત્રો ઓવર સ્પીડિંગને લઈને વાહનોમાં મિત્રો કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો સ્પીડ લિમિટ કરતાં જો વધારે ઝડપે કોઈ ગાડી ચલાવતું પકડાશે તો તેને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। સાથે જ મિત્રો જો તમે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરો છો તો તમારે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે। અને સગીર એટલે કે જો કોઈ ડ્રાઈવર 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય, બાળક હોય છતાં જો વાહન ચલાવતો પકડાશે તો આવા 18 વર્ષથી ઓછા ઉંમરના ડ્રાઈવરોને 25000 રૂપિયાનો ભારે દંડ ચૂકવવો પડશે અને આ સાથે જ તેના વાહન માલિકનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે। સાથે જ મિત્રો હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈને પણ નિયમો લાગુ થશે, જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો મિત્રો તમારે જે છે તે દંડ ભરવો પડશે। તો મિત્રો આ દરેક નિયમો જે છે તે 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે। તો મિત્રો 1 જૂનથી તમારે આ દરેક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેવું। સાથે જ મિત્રો 1 જૂને કેટલાક બીજા સુધારા વધારા પણ થતા હોય છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડતી હોય છે। તેના વિશે મિત્રો વાત કરીએ તો 1 જૂને મિત્રો નવા ગેસ સિલિન્ડરના ભાવો પણ જાહેર થતા હોય છે, તે જાહેર થશે ત્યારબાદ મિત્રો હું તમને આ ચેનલના માધ્યમથી જણાવી આપીશ। ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન રહેજો ખેડૂતો। મિત્રો અત્યારે ખેડૂતોને પીએમ કિસાન યોજના નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર અત્યારે ફરી રહી છે, તેનાથી મિત્રો ખેડૂતોને અત્યારે છેતરવામાં આવી રહ્યા છે। મિત્રો આ મેસેજની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દર 3 મહિને તમને 6000 રૂપિયાની મદદ મળશે અને આવો મિત્રો મેસેજમાં વાયદો કરવામાં આવે છે। આ મિત્રો એક સાયબર ફ્રોડ છે, એટલે કે છેતરવાનો ધંધો છે। લિંક ઉપર મિત્રો જો તમે ક્લિક કરો છો, એટલે કે કોઈ પણ ખેડૂત આ લિંક ઉપર ક્લિક કરે છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। કૃપા કરીને મિત્રો આ પ્રકારની શંકાસ્પદ લિંક તમારે ખોલવાની નથી। જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો પીએમ કિસાન યોજનાનો મેસેજ આવે છે કે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર 3 મહિને તમને 6000 રૂપિયા મળશે, તો મિત્રો આવો કોઈ પણ મેસેજ આવે છે તેને તમારે ખોલવાનો નથી। તેના પર જો તમે ક્લિક કરશો તો તમારા બેંકમાંથી પૈસા પણ કટ થઈ શકે છે। અમુક મિત્રો જે છે તે પીએમ કિસાન યોજનાના નામે કેટલાક લોકોને છેતરી રહ્યા છે અને આ એપ્લિકેશન પણ લોકોને ડાઉનલોડ કરાવીને ઠગવાના અત્યારે કારણો જે છે તે મિત્રો રચી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પણ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી મિત્રો આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને અનેક ગ્રુપોમાં જઈ રહી છે। તમારી પાસે મિત્રો આવો કોઈ મેસેજ આવે છે તો તેને મિત્રો તમારે અફવા માનવાની છે અને આગળ કોઈને મોકલવાનો પણ નથી। ત્યારબાદ જોઈએ તો મિત્રો સરકારની સ્ત્રીઓ માટે નવી યોજના। મિત્રો સરકારે સ્ત્રીઓ માટે માતૃશક્તિ વંદના યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી મહિલાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે। આ દરેક મિત્રો જે છે તે પોષણ આપતી મહિલા એટલે કે કોઈ પણ ગર્ભવતી મહિલાઓને જ મિત્રો આ દરેક વસ્તુ આપવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને પણ આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે મફતમાં। તો મિત્રો સરકારની ગર્ભવતી મહિલાઓ અને દૂધ પીવડાવતી મહિલાઓ માટે આ માતૃશક્તિ યોજના શરૂ કરી છે, જેના વિશે મિત્રો તમને ખ્યાલ ના હોય તો આ યોજના વિશે તમે વધારે પણ જાણી શકો છો।
ત્યારબાદ જોઈએ તો મિત્રો મોદીએ કરી ચૂંટણીને લઈને ભવિષ્યવાણી. મિત્રો તમે જાણતા હશો લોકસભાની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને હવે ટૂંક જ સમયમાં થોડાક જ દિવસો ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારબાદ આ ચૂંટણીનું રિઝલ્ટ પણ આપણી સામે આવી જશે. ત્યારે મિત્રો આપણને ખબર પડી જશે કે આવનારા 5 વર્ષ માટે આપણા દેશના પ્રધાનમંત્રી પદે કોણ ચૂંટાશે. તેને લઈને મિત્રો પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં આજે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપવા જઈ રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ પણ નિશ્ચિત છે. ફરી એકવાર ભાજપ સરકાર બનશે. ત્રીજો કાર્યકાળ અમારો મોટા નિર્ણયો વાળો હશે તેવું પણ મોદીએ જણાવ્યું અને ત્રીજો કાર્યકાળ આગામી 100 વર્ષનો પાયો નાખનાર સાબિત થશે. હું તમને ખાતરી આપું છું કે 30 વર્ષ નહીં લાગવા દઈએ. માત્ર ત્રીજા કાર્યકાળની દરમિયાન મિત્રો દેશ જે છે તે વિશ્વની ત્રીજી નંબર ઉપર આવી જશે આર્થિક શક્તિની અંદર. આ મોદીની ગેરંટી છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું. એટલે કે મિત્રો મોદીજી આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને ખાતરી આપી કે તેની જ સરકાર ત્રીજી વાર ચૂંટાવા જઈ રહી છે. મિત્રો તમને શું લાગી રહ્યું છે? મોદીજીની આ વાત સાચી સાબિત થશે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો આવી શકે છે બીજું વાવાઝોડું. મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ નામના વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજને કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ખાસ કરીને મિત્રો 8 જૂનથી લઈને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેને લઈને એક વાવાઝોડું સર્જાઈ શકે છે. 8 થી લઈને 14 જૂન સુધીમાં મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ભારે શક્યતા રહેલી છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી લઈને 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની પણ શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ખાસ કરીને મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે રેમલ વાવાઝોડું જે આવ્યું હતું 5 દિવસ પહેલા, તે વાવાઝોડાના ભેજને કારણે અત્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે અને સાથે જ 7 જૂનથી લઈને 14 જૂન વચ્ચે ગુજરાતમાં એક નવું વાવાઝોડું દસ્તક દઈ શકે છે અને તે પણ મિત્રો અરબ સાગરની અંદર. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે દર મહિને 5,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને ઘરે બેઠા 5,000 રૂપિયા મેળવવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો. આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો તમને દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે દર મહિને 5,000 રૂપિયા મેળવવા માંગો છો પેન્શન તરીકે તો તમારે દર મહિને 210 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે માત્ર દર મહિને 1,000 રૂપિયા જ મેળવવા માંગો છો તો તમારે 42 રૂપિયાનું રોકાણ દર મહિને કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને 60 વર્ષની ઉંમર બાદ તમને મિત્રો ઘરે બેઠા અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5,000 રૂપિયા તમારા બેંક ખાતાની અંદર જાહેર કરવામાં અથવા તો બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો મિત્રો રજનીકાંત લાલાણી જેઓ એક પ્રખ્યાત આગાહીકાર છે, તેમણે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી 24 જૂનથી લઈને 21 જૂનની આસપાસ પ્રથમ વાવણીનો વરસાદ ગુજરાતમાં ફૂંકાશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણીનો વરસાદ પડવાની સંભાવના છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરું ફૂંકાશે તેવી પણ તેમણે આગાહી કરી. સાથે જ તારીખ 11 જુલાઈથી લઈને 23 જુલાઈ દરમિયાન ફરીવાર મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી રજનીકાંત લાલાણીએ કરી છે અને આ સમય દરમિયાન મિત્રો મોટા ભાગના જળાશયો પણ છલકાઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું અને
23 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળના દરેક સ્તરો જે છે તે છલકાઈ જશે તેવી પણ તેમણે આગાહી કરી અને 18 તારીખથી લઈને 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદ આવશે તેવી પણ મિત્રો ચોમાસાના અંતને લઈને તેમણે આગાહી કરી છે અને ચોમાસું ક્યારે વિદાય લેશે તેના જવાબમાં તેમણે કહ્યું કે તારીખ 29 ઓક્ટોબરની આસપાસ ચોમાસું જે છે તે ગુજરાતમાંથી વિદાય લેશે. ત્યારબાદ જોઈએ તો 1 જૂનથી બદલાશે આટલા નિયમો. મિત્રો મહિનાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એટલે કે આ મહિનો પૂરો થવા આવ્યો અને જૂન મહિનાની શરૂઆતને હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્યારબાદ મિત્રો એટલે કે 1 જૂન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નિયમો વિશે મિત્રો વાત કરીએ તો એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે તો બીજી તરફ 1 તારીખથી જ તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે અને આ દરેક ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. સૌપ્રથમ મિત્રો ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં દર 1 તારીખે ફેરફાર થતા હોય છે તો તે ફેરફારો જોવા મળશે અને નવા ભાવ સામે આવશે. સાથે જ મિત્રો 1 તારીખથી આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ મિત્રો 1 તારીખથી મોટા કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સાથે જ લાયસન્સની અંદર પણ મિત્રો નિયમોની અંદર 1 તારીખથી ફેરફાર થવા જઈ રહ્યા છે તેનું પાલન કરવું અને મિત્રો જો આ પાલન કરવામાં નહીં આવે તો ટ્રાફિકના નિયમોમાં મિત્રો દંડ પણ જાહેર કરવામાં આવ્યો છે જેની મિત્રો સીધી અસર લોકોના ખિસ્સા ઉપર પડી શકે છે અને સાથે જ 4 જૂને લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ પણ આવવાનું છે એટલે કે પરિણામ આવવાનું છે એટલે કે 4 જૂને આપણે ખબર પડી જશે કે આવનારી 5 વર્ષ માટે આપણા દેશમાં શું ફરીવાર ભાજપ સરકાર આવશે કે કોઈ અન્ય પાર્ટી તેનું પણ મિત્રો પરિણામ 4 તારીખે આવી જશે. ત્યારબાદ જોઈએ તો વાવાઝોડાથી કેટલું નુકસાન થયું આવો જાણીએ. મિત્રો રેમલ નામનું વાવાઝોડું છેલ્લા 10 થી 15 દિવસથી કહેર મચાવી રહ્યું હતું તે મિત્રો હવે જતું રહ્યું છે પરંતુ તેના નુકસાનની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાનો કાળો કહેર વર્તાયો હતો. તેમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે. ખાસ મિત્રો અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે 6 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને મળતી માહિતી મુજબ મિત્રો 27,000 મકાનો આંશિક રીતે અને 2500 થી વધારે મકાન સંપૂર્ણ ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં મિત્રો 2140 થી વધારે વૃક્ષો પણ ધરાશાયી થયા અને 1700 જેટલા વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૃતકોનો આંકડો મિત્રો આગળ પણ વધી શકે છે. અત્યારે બચાવ કામગીરી પણ મિત્રો ચાલુ છે અને તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી મમતાએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે એટલે કે આ વાવાઝોડાની અંદર જેટલા પણ લોકોનો જીવ ગયો અને જેટલા પણ લોકોના ઘર ધોવાયા તેની માટે મુખ્યમંત્રી મમતાએ જે છે તે મિત્રો દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોનને લઈને સમાચાર આપવામાં આવે છે, દેવા માફીને લઈને લગાતાર સમાચાર આપવામાં આવે છે છતાં ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો 2024ની વિધાનસભા સાથે જ લોકસભાની ચૂંટણીઓના પરિણામ હવે નજીક છે ત્યારે આ ચૂંટણી વચ્ચે મિત્રો દરેક ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન આવી રહ્યો છે કે ખેડૂતોના પાક ધિરાણની લોન ક્યારે માફ થશે. સાથે જ મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાઓનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે તેથી ખેડૂતોને મિત્રો અત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે છતાં મિત્રો ખેડૂતોનું કોઈ સાંભળતું નથી અને આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન, પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ કરવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે મિત્રો ખેડૂતોને આ પાક ધિરાણની લોન ભરવા માટે પણ બહાર વ્યાજેથી પૈસા લાવવા પડે છે. ત્યારબાદ જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન. મિત્રો ગુજરાતમાં વૃદ્ધ અને વડીલો માટે સરકાર કામ કરે છે જેમાં સરકાર જે છે તે મિત્રો નિરાધાર વૃદ્ધ લોકોને પેન્શન આપે છે. આ યોજનાનું નામ છે મિત્રો વૃદ્ધ પેન્શન યોજના અને આ યોજનામાં મિત્રો 60 વર્ષથી લઈને 79 વયના તમામ વૃદ્ધોને જે છે તે 750 રૂપિયા અને 80 વર્ષથી વધારે વયના તમામ વૃદ્ધોને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં 500 રૂપિયાની સહાય જે છે તે રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવે છે. આમ ટોટલ 1250 રૂપિયા સુધીની સહાય દરેક વૃદ્ધોના ખાતામાં આપવામાં આવે છે અને અરજી કરવા માટે તમે ગ્રામીણ વિસ્તારોમાં VCEની તથા શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીની મુલાકાત લઈ શકો. ત્યાં જઈને મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. સરકાર આ યોજનામાં પૈસા એટલા માટે આપે છે જેથી કરીને વૃદ્ધો જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારબાદ મિત્રો જો તમારી ઘરે દીકરી હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો કારણ કે દીકરીઓને મળશે હવે 1,10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની યોજના દીકરીઓ માટે ચલાવવામાં આવે છે અને આ યોજના વિશે હું તમને વારંવાર સમાચાર આપું છું છતાં ઘણા લોકો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા તો આજે મિત્રો જાણી લેજો. મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના અને આ યોજના સરકાર એટલા માટે ચલાવે છે જેથી કરીને દીકરી જે છે તે પગભર બનીને સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે. તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજનામાં સરકાર 1,00,000
1,10,000 રૂપિયાની રકમ 3 હપ્તા રૂપે આપે છે. પ્રથમ હપ્તો મિત્રો જ્યારે દીકરી ધોરણ 1 માં પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો આપે છે અને બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9 માં પ્રવેશે છે ત્યારે તેને 6,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. આમ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો મિત્રો જો તમારે પણ તમારી ઘરે પણ દીકરી હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે આ યોજના માટેના ફોર્મ ભરી શકો છો. તમારી અરજી પાસ થશે તો મિત્રો તમારા ખાતામાં આ સહાય આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીજીએ ઉદ્યોગપતિઓના અને અબજોપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા. આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચલાવી શકાય. રાહુલે મિત્રો વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર જે અબજોપતિઓના લોન માફ કરી રહી છે, તેમને પૈસા આપી રહી છે. જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવે છે તો આ દરેક પૈસા જે છે તે ખેડૂતો અને ગરીબો માટે વાપરવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોની લોન માફી ઉપર આ પૈસા જે છે જે નરેન્દ્ર મોદીની સરકાર અબજોપતિઓ ઉપર વાપરે છે તે ગરીબો અને ખેડૂતોની લોન માફ કરવા માટે વાપરવામાં આવશે. આવો ખુલાસો મિત્રો છે તે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવ્યો છે.